Okay, then after our next topic is Negotiable Instrument Act 1881. So next unit છે Negotiable Instrument Act 1881 નું. First of all, introduction about Negotiable Instrument Act. The law relating to the Negotiable Instrument Act is contained in the Negotiable Instrument Act 1881, which applies and extend to the whole of India. मतलब કે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એ પૂરેપૂરા ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થાય છે, ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર ઓલ્સો. ડેફિનેશન: નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ વોટ? કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કોને? વોટ્સ ધ મિનિંગ ઓફ નેગોશિયેબલ? ધ વર્ડ નેગોશિયેબલ મીન્સ ટ્રાન્સફરેબલ બાય ડિલિવરી, કે જે વસ્તુ એક પર્સન પાસેથી બીજા પર્સન પાસે ઇઝીલી ટ્રાન્સફરેબલ થઈ શકતી હોય, મતલબ કે જેનું ટ્રાન્સફર કરવું ઇઝી હોય, डिलीवरी थी ट्रांसफर थी सकते हुए, दैट्स नोन एज ए नेगोशिएबल. एंड द वर्ड इंस्ट्रूमेंट मीन्स अ रिटन डॉक्यूमेंट बाय विच राइट इज क्रिएटेड इन फेवर ऑफ सम पर्सन. અને ઇન્સ્ટ્રુમેન્ટનો મિનિંગ થાય કે એક લખાણ કરેલું કોઈ એક ડોક્યુમેન્ટ કે જેનાથી આપણે રાઇટ જે છે એ બીજા પર્સનના ફેવરમાં ટ્રાન્સફર કરીએ છીએ. સો નેગોશિયેબલ મીન્સ ફ્રીલી ટ્રાન્સફરેબલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ કે રિટન ડોક્યુમેન્ટ. તો કોઈ પણ રિટન ડોક્યુમેન્ટ કે ઇઝીલી from one person to another person ટ્રાન્સફર થઈ શકતું હોય, દેટ્સ નોન એઝ એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મને કોઈ એક ચેક આપેલો છે સેલ્ફનો, તો અત્યારે ચેક મારી પાસે છે, તો હું બેંકમાં જાઉં તો હું પૈસાને વિથડ્રો કરી શકીશ, ઉપાડી શકીશ. તો એનો ઓનર જે છે, મતલબ કે એનો જે રાઇટ જે છે એ મારી પાસે છે. માની લો કે હું એ ચેકને કોઈ બીજાને ટ્રાન્સફર કરી દઉં, મતલબ કે કોઈ બીજાને હું આપી દઉં છું, તો એના માટે મારે કોઈ પણ જાતની લીગલ ફોર્માલિટીઝ કરવાની કે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન કરાવવાની કે રજિસ્ટ્રેશન માટેની કોઈ પણ રિક્વાયરમેન્ટ છે નહીં. સો લીગલ ફોર્માલિટી ઇઝ નોટ રિક્વાયર્ડ, કોઈ પણ લીગલ ફોર્માલિટીઝ કરવાની જરૂર નથી. ઇવન દો આઈ કેન ટ્રાન્સફર દેટ ચેક ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન, મતલબ કે મારી પાસેથી બીજા વ્યક્તિને હું ટ્રાન્સફર કરી શકું ઇઝીલી. સો દેટ્સ નોન એઝ એ નેગોશિયેબલ. અને એની પાસે ડોક્યુમેન્ટ છે, ચેક જે છે એ રિટર્ન ડોક્યુમેન્ટ છે, લખાણ કરેલું છે, so that's known as a instrument. So negotiable instrument means which is freely transferable from one person to another person, and it's a written document, that's known as a negotiable instrument. Thus the terms negotiable instrument literally means a written document which create a right in favor of somebody and is freely transferable by delivery. કે હું એમ કહું કે મારી પાસે એક મકાનનો દસ્તાવેજ છે, મારે એ કોઈને બીજાને આપવો છે, તો હું ટ્રાન્સફર કરી દઉં, દસ્તાવેજ હાથથી આપી દઉં, તો એ મકાન એના નામનું નહીં થઈ જાય. વાય? બિકોઝ તો કે એ દસ્તાવેજ જે છે મારે એના નામ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડે, લીગલ ફોર્માલિટીઝ પૂરી કરવી પડે, સ્ટેમ્પ ડ્યુટી પેડ કરવી પડે, રજિસ્ટ્રાર પાસે જવું પડે. સો લીગલ કમ્પ્લાયન્સને ફોલો કરવું પડે. સો વિચ ઇઝ નોટ ટ્રાન્સફરેબલ ફ્રીલી ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન, મતલબ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઇઝીલી ટ્રાન્સફર કરી શકતો નથી. સો એને આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં કહી શકીએ. Negotiable instrument means which is only freely transferable from one person to another person. Here, negotiable instrument is a piece of paper which entitle a person to claim sum of money which is transferable from one person to another person by a delivery or by endorsement of a ડિલિવરી. એન્ડોર્સમેન્ટ કરવું મતલબ કે કોઈ એકની પાસેથી લઈને બીજાને ટ્રાન્સફર કરી દેવું. મારે કોઈની પાસે પૈસા લેવાના હતા ફ્રોમ મિસ્ટર એ, માની લો કે એ પાસેથી મારે પૈસા લેવાના હતા, તો એ જે ચેક મને આપશે, મારી પાસે અત્યારે ચેક છે, તો ચેકનો ઓનર હું છું, મારી પાસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, હું એને એન્ડોર્સમેન્ટ કરી દઉં, મતલબ કે એ ચેકને હું બીજા કોઈને ટ્રાન્સફર કરી દઉં, મિસ્ટર બીને. તો હવે બીની પાસે એ ચેક છે, તો બી એનો ઓનર કન્સિડર થશે અને બીને એટલા પૈસા મળશે, વિચ ઇઝ ફ્રીલી ટ્રાન્સફરેબલ ફ્રોમ મી ટુ દેટ પર્સન, કે મારેથી લઈને એ વ્યક્તિને ટ્રાન્સફર કરવું ઇઝી છે, દેટ્સ નોન એઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટમાં કે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. Freely transferability or easy negotiability. Negotiable instrument is freely transferable from one person to another person without any formalities. मतलब કે કોઈ પણ ફોર્માલિટીઝ ફોલો કર્યા વગર આપણે એને ટ્રાન્સફર કરી શકીએ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં. The property in this instrument or by a delivery or merely and no further evidence of transfer is needed. मतलब કે છે કે કોઈ પણ ટ્રાન્સફર કરવા માટે કોઈ પણ એવિડન્સની જરૂર નથી, કોઈ પણ ફોર્માલિટીઝ પ્રોસેસ ફોલો નથી કરવાની, રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જસ્ટ બાય ડિલિવરી ઓફ દેટ પીસ ઓફ પેપર યુ કેન ટ્રાન્સફર ધ રાઇટ ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન, મતલબ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિમાં રાઇટ ટ્રાન્સફર થઈ શકશે. નેક્સ્ટમાં કે છે ટાઇટલ ઓફ હોલ્ડર ઇઝ ફ્રી ફ્રોમ ઓલ ધ ડિફેક્ટ. ટાઇટલ ઓફ હોલ્ડર મીન્સ વોટ?
ફર્સ્ટ ઓફ ઓલ વોટ્સ ધ મિનિંગ ઓફ હોલ્ડર? હોલ્ડરનો મિનિંગ શું થાય? તો કે જેની પાસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, દેટ પર્સન ઇઝ નોન એઝ એ હોલ્ડર. કે મારી પાસે અત્યારે કોઈ એક ચેક છે, એટ ધેટ ટાઈમ આઈ એમ નોન એઝ એ હોલ્ડર, મતલબ કે હું એક હોલ્ડર છું. ટાઇટલ ઓફ હોલ્ડર મતલબ કે મારી પાસે એ ડોક્યુમેન્ટ કઈ રીતે આવેલું છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે હું કોઈની સાથે બળજબરી કરીને, કોર્શન કે અંડર ઇન્ફ્લુઅન્સ કરીને કોઈને છેતરીને એ ચેક લઈ લઉં છું, તો મારી પાસે એ ચેકનું ટાઇટલ તો છે, હું હોલ્ડર તો છું, બટ ફ્રીલી નથી. મતલબ કે મેં કોઈની સાથે છેતરપિંડી કરીને, કોર્શન કરીને, બળજબરી કરીને, અંડર ઇન્ફ્લુઅન્સ કરીને લીધેલું છે. સો આઈ એમ નોટ અ ગુડ ટાઇટલ, આઈ એમ નોટ અ હોલ્ડર ઓફ અ ગુડ ટાઇટલ. મતલબ કે મારી પાસેનું ગુડ ટાઇટલ છે એવું કન્સિડર કરવામાં નહીં આવે. ફ્રી ફ્રોમ ઓલ ધ ડિફેક્ટ્સ, મતલબ કે કોઈ પણ જાતની ડિફેક્ટ વગર હોવું જોઈએ. મારી પાસે જે ચેકનો કબજો છે, મતલબ મારી પાસે અત્યારે જે ચેક છે એ કોઈ બીજાનો હતો, મેં એની સાથે કોર્શન કે બળજબરી કરીને લીધેલો હોય, તો એ ડિફેક્ટવાળો ચેક કહેવાય. તો એ ટાઇટલ જે છે એ ગુડ કન્સિડર થશે નહીં. A person who takes negotiable instrument bona fide and the value gets the instrument free from all the defects in the titles. मतलब कि without any defect, without any coercion, without any under influence होवी જોઈએ. The holder in the due course is not affected by defective title of transferor or any of other party. मतलब જેની પાસેથી મેં ચેક લીધેલો છે, કે જેની પાસેથી મેં negotiable instrument purchase કરેલું છે, એની પાસે કેવું ટાઇટલ હતું એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, બટ મેં કઈ રીતે લીધેલું છે દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે હું એની સાથે અંડર ઇન્ફ્લુઅન્સ કરીને લઉં છું, તો એ ટાઇટલ ડિફેક્ટવાળું છે, કન્સિડર નહીં થઈ શકે. બટ હું એની સાથે એના પરમિશનથી, વિથ ધ કન્સેન્ટ ઓફ દેટ પાર્ટી, એની પાસેથી ડ્યુ કોર્સમાં હું લઉં છું, તો હું હોલ્ડર કહી શકાય. નેક્સ્ટમાં કે છે ટ્રાન્સફરી કેન સ્યુ ઇન હિઝ ઓન નેમ વિધાઉટ ગિવિંગ નોટિસ ટુ ધ ડેટર્સ. ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી. તો ટ્રાન્સફરર કોણ હોય? તો હું કોઈને ચેક આપું છું, ઇન દેટ કેસ આઈ એમ અ ટ્રાન્સફરર પર્સન, અને જેને ચેક મળે છે, હું જેને ચેક આપું છું, તો સામેવાળો વ્યક્તિ જે છે એ છે ટ્રાન્સફરી. કેન સુ ઇન હિઝ ઓન નેમ વિધાઉટ ગિવિંગ નોટિસ ટુ ધ ડેટર્સ. મતલબ કે જેની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, દેટ પર્સન ઇઝ નોન એઝ એ ટ્રાન્સફરી, કે અત્યારે એની પાસે ડોક્યુમેન્ટ છે, તો એ વિધાઉટ એની નોટિસ જેની પાસેથી પણ પૈસા લેવાના થાય એની પાસેથી પૈસા રિકવર કરી શકશે. કે મારી પાસે કોઈ ચેક હતો મિસ્ટર એબીસીના નામનો, એ ચેક મેં કોઈને ટ્રાન્સફર કરી દીધો, તો જે પણ મિસ્ટરને કે જે પણ પર્સનને ટ્રાન્સફર કરેલો હોય એ ટ્રાન્સફરી છે. એ પોતે એ પૈસા રિકવર કરાવવા માટે મિસ્ટર એબીસી જે છે એના ઉપર કેસ કરી શકે અને એની પાસેથી એ ચેક રિકવર કરી શકે. A bill, note or check represent debts. It means to say that an actionable claim implies that the right of creditor to recover something from the હોલ્ડર ઓર ડેટર્સ. મતલબ કે જેને પૈસા આપવાના થાય છે એને એટલા પૈસા આપવા પડશે. દેટ પર્સન ઇઝ રાઇટ ટુ રિકવર દેટ અમાઉન્ટ ફ્રોમ દેટ ડેટર્સ. મતલબ કે એની પાસેથી એટલી અમાઉન્ટ રિકવર કરાવી શકે. ધ ક્રેડિટર કેન આઈધર રિકવર ધીસ અમાઉન્ટ હિમસેલ્ફ ઓર કેન ટ્રાન્સફર ઇઝ રાઇટ ટુ અનધર પર્સન. મતલબ કે માની લો કે મારી પાસે કોઈક ચેક છે, એટ દેટ ટાઈમ હું એના પૈસા લઈ શકું, અથવા તો રાઇટ ટ્રાન્સફર કરી શકું. મતલબ કે ચેકને હું એન્ડોર્સમેન્ટ કરાવીને કોઈને બીજાને ટ્રાન્સફર કરી દઈશ. હવે એ વ્યક્તિ એટલા પૈસા ટ્રાન્સફર કરી અને પોતાના જે પણ પૈસા થતા હોય એ લઈ શકે. ઇન કેસ his transfer is right, the transferee of a negotiable instrument is entitled to sue on the instrument in his own name, and in case of dishonor, without giving a notice to the debtors of the fact that he has become holder. મતલબ કે મારી પાસે જો ચેક હોય, હું ચેકને બેંકમાં ડિપોઝિટ કરાવું ને ચેક બાઉન્સ થઈ જાય, મતલબ કે ડિસઓનર થઈ જાય, એટ ધેટ ટાઈમ આઈ હેવ રાઇટ, કે મારી પાસે રાઇટ છે કે જે પણ એ ચેક જે પણ વ્યક્તિ આપેલો હતો મને એની ઉપર હું કેસ કરી શકીશ. In case of transfer or assignment of an ordinary actionable claim, it means to say that a book debt evidenced by entry by the creditor is account books under the Transfer of Property Act. Notice to the debtor is necessary in order to make the transferee entitled to sue in his own name. કે માની લો કે મારી પાસે કોઈ એક ચેક છે, એ ચેક જે છે બાઉન્સ થઈ જાય, તો ઇન ધેટ કેસ કે ડિસઓનર થાય છે, તો હું સામેવાળા વ્યક્તિ ઉપર કેસ કરીને એટલા પૈસા રિકવર કરાવી શકીશ. બિફોર દેટ મારે એને એક પ્રાયર પીરિયડની નોટિસ પ્રોવાઈડ કરવી પડે. નેક્સ્ટમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કે છે પ્રિઝમ્પશન. Certain presumptions apply to negotiable instrument. Section 118 to 119 lay down the following presumption. First of all, consideration that every negotiable instrument was made, drawn, accepted, endorsed or transferred for a consideration. કે without consideration any contract is not possible. કે કોઈ પણ contract કરો છો તો without consideration a contract possible નથી. So in the same sense,
ઇન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલ્સો વિધાઉટ કન્સિડરેશન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોટ પોસિબલ કે હું કોઈને એક વસ્તુ આપું છું, હું કોઈને એક વસ્તુનું સેલ કરું છું, એના બદલામાં મને ચેક આપે છે, સો કન્સિડરેશન ઇઝ કમ્પલસરી કે હું એને વસ્તુ આપું છું એ મારું કન્સિડરેશન છે અને એ મને ચેક આપે છે એ સામેવાળા વ્યક્તિનું કન્સિડરેશન થાય. સો કન્સિડરેશન ઇઝ કમ્પલસરી. Second thing, as to date, that every negotiable instrument bearing a date was made and drawn on such date. કે without date, negotiable instrument is not possible. કે date વગર કોઈ negotiable instrument કરવું possible નથી. Generally, negotiable instrumentમાં આપણે 3 એક્ઝામ્પલ આવે છે. First of all, a check. Second thing is a promissory note. And third thing is a bill of exchange. કે ચેક હોય, promissory note હોય કે bill of exchange હોય, એને આપણે negotiable instrument તરીકે કન્સિડર કરશું. તો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ વિધાઉટ ડેટ ધેટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોટ અ વેલિડ. તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ વેલિડ ક્યારે થાય તો કે એના ઉપર ડેટ હોવી કમ્પલસરી છે કે કોઈ એક ડેટ ઉપર આ ચેકને હું ડિપોઝિટ કરાવીને હું મની જે છે એ સેકન્ડ પર્સન પાસેથી રિકવર કરી શકું. કે જે પણ પ્રોમિસરી નોટ હોય તો પ્રોમિસરી નોટમાં પણ ડેટ આપેલી હોવી જોઈએ કે કોઈ પર્ટિક્યુલર ડેટ ઉપર જે તે પર્સન કોઈ બીજા પર્સનને પેમેન્ટ કરશે. સો ડેટ ઇઝ કમ્પલસરી. એઝ ટુ ટાઈમ ઓફ એક્સેપ્ટન્સ કે ક્યારે એ પર્સન એક્સેપ્ટ કરે છે, that every bill of exchange was accepted within a reasonable time after its date and before its maturity. મતલબ કે માની લો કે બિલ ઓફ એક્સચેન્જ છે તો વિધિન અ ટાઈમ પીરિયડ એક્સેપ્ટ કરેલા હોવા જોઈએ અને મેચ્યોરિટી પહેલાં એને એક્સેપ્ટ કરેલા હોવા જોઈએ. હવે બિલ ઓફ એક્સચેન્જનો મિનિંગ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં. સો there is total 3 types of negotiable instrument. First of all check, then after promissory note and then after bill of exchange. ત્રણનો મિનિંગ શું થાય હું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. ચેક મતલબ કે જેની પાસે ચેક છે એને બેંકમાંથી પૈસા મળશે. ધેટ્સ નોન એઝ અ ચેક. સિમ્પલી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. સેકન્ડ થિંગ પ્રોમિસરી નોટ કે માની લો કે મારે કોઈને પૈસા આપવાના છે. માની લો કે મિસ્ટર એબીસી નામનો કોઈ એક પર્સન છે કે XYZ નામનો કોઈ પર્સન છે, મારે એને પૈસા આપવાના છે. તો હું એને પ્રોમિસ આપીશ કે હું તને પ્રોમિસ આપું છું કે કોઈ એક પર્ટિક્યુલર ડેટ ઉપર પર્ટિક્યુલર ટાઈમ ઉપર હું પર્ટિક્યુલર અમાઉન્ટ હું તને પ્રોવાઈડ કરીશ, આપી દઈશ કે 1000 રૂપીસ કોઈ એક 1 એપ્રિલ ઉપર હું તને આપીશ. તો ડેટ સર્ટેન છે, અમાઉન્ટ પણ સર્ટેન છે અને એની અંદર મારી સાઇન કરીને આપું છું. મતલબ કે હું એને પ્રોમિસરી નોટ આપું છું, હું એને પ્રોમિસ આપું છું કે આઈ વિલ પે 1000 રૂપીસ ટુ યુ એઝ ઓન 1 એપ્રિલ. તો દેટ્સ નોન એઝ અ પ્રોમિસરી નોટ કે જેમાં આપનાર વ્યક્તિ પ્રોમિસ આપે છે, પ્રોમિસરી નોટ આપે છે સામેવાળા વ્યક્તિને. તો દેટ્સ નોન એઝ અ પ્રોમિસરી નોટ. અને બિલ ઓફ એક્સચેન્જમાં શું છે તો કે બિલ ઓફ એક્સચેન્જમાં જે વ્યક્તિ લે છે મતલબ કે સામેવાળો વ્યક્તિ જે છે XYZ જેને મારી પાસેથી પૈસા લેવાના છે તો XYZ જે છે એ બિલ ઓફ એક્સચેન્જ લખશે કે પહેલી તારીખે 1000 રૂપીસ 1 એપ્રિલ ઉપર તારે મને આપવાના થશે. એ પોતે એવું લખીને મને આપશે અને હું એને એક્સેપ્ટ કરીશ કે યસ આઈ એગ્રી વિથ યોર બિલ ઓફ એક્સચેન્જ કે હું તારા બિલ ઓફ એક્સચેન્જ સાથે એગ્રી થાઉં છું. હું મારી સાઇન એની અંદર કરીને આપીશ મતલબ કે હું એને એક્સેપ્ટ કરું છું. દેટ્સ નોન એઝ ધ બિલ ઓફ એક્સચેન્જ. હું આવી એક્સેપ્ટ કરીને પ્રોમિસરી બિલ ઓફ એક્સચેન્જ જે છે એને પાછું આપી દઈશ. મતલબ કે એ વ્યક્તિ મારી પાસેથી 1 એપ્રિલે 1000 રૂપીસ રિકવર કરી શકશે બિકોઝ મેં એને એક્સેપ્ટ કરેલું છે. દેટ્સ નોન એઝ અ બિલ ઓફ એક્સચેન્જ. સો એટ ધ ટાઈમ ઓફ બિલ ઓફ એક્સચેન્જ કે એની અંદર ટાઈમ અને એક્સેપ્ટન્સ જે છે એ સર્ટેન હોવા જોઈએ. As to transfer, that every transfer of negotiable instrument was made before its maturity. કે માની લો કે મારી પાસે કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો હું એક્સપાયર થઈ જાય, એની ડેટ વહી જાય છે, એ મેચ્યોર થઈ જાય છે, પછી હું ટ્રાન્સફર કરી શકતો નથી. સો બિફોર ધ એક્સપાયરી ઓફ ધ ટાઈમ પીરિયડ, બિફોર ધ મેચ્યોરિટી ટાઈમ હું એને ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન ટ્રાન્સફર કરી દઈશ. કે કોઈ મારી પાસે એક ચેક છે, હજી 2 મહિના સુધી એ વેલિડ છે, 2 મંથ માટે વેલિડ છે. સો બિફોર ધ ટાઈમ લિમિટ હું એને મતલબ કે એ ચેકને કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકું. આફ્ટર એક્સપાયરી ઓફ ધ ટાઈમ પીરિયડ આઈ કેન નોટ ટ્રાન્સફર ધ ચેક ટુ અનધર પાર્ટી. મતલબ કે જેવો એ પીરિયડ એક્સપાયર થઈ જશે તો હવે હું આ ચેકને બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર નહીં કરી શકું. As to time of endorsement, that the endorsement appearing upon a negotiable instrument were made in the order in which they appear their own. મતલબ કે એન્ડોર્સમેન્ટ કરો છો તો એ પણ લાઇનસર થવું જોઈએ. માની લો કે મારે કોઈની પાસે પૈસા લેવાના હતા મિસ્ટર એ પાસેથી, હું એ ચેક લઈશ. મારે કોઈને પૈસા આપવાના છે તો હું એ ચેકને મિસ્ટર બીને ટ્રાન્સફર કરી દઈશ. મિસ્ટર બીને સીને આપવાના છે તો મિસ્ટર બી એ સીને ટ્રાન્સફર કરશે. મિસ્ટર સીને ડીને આપવાના છે તો મિસ્ટર સી જે છે એ ડીને ટ્રાન્સફર કરશે. સો એન્ડોર્સમેન્ટ ઇઝ ઇન અ અપિયર ઇન અ લાઇન. મતલબ કે ઇન ઓર્ડર ટુ ટ્રાન્સફર એન્ડોર્સમેન્ટ જે છે એ થવું જોઈએ અને એન્ડોર્સમેન્ટમાં જે લાસ્ટ પર્સન જે છે મિસ્ટર ડી એને એટલા પૈસા મળશે એન્ડ મિસ્ટર એ જેની પાસેથી મારે પૈસા લેવાના હતા that person is responsible to pay that amount કે એટલા એને પૈસા આપવા પડશે. As to stamp, that the lost of promissory note, bill of exchange and check was duly stamped કે જે પણ
બિલ ઓફ એક્સચેન્જ હોય, પ્રોમિસરી નોટ હોય કે સ્ટેમ્પ હોય એ ડ્યુલી સ્ટેમ્પ કરેલા હોવા જોઈએ, મતલબ કે એની અંદર સિક્કો અને સ્ટેમ્પ કમ્પલસરી આવશે. એઝ ટુ એ હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ that every holder of a negotiable instrument is a holder in a due course and this presumption would not arise where it is proved that the holder has obtained the instrument from the lawful owner from any person lawful custody thereof by means of offense, fraud, unlawful consideration. In such a case, holder has to prove that that person is holder in a due course. તો અહીંયા મીનિંગ બરાબર સમજો. એક તો હોય હોલ્ડર અને બીજો છે હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. તો હોલ્ડર કોને કહેવાય? જેની પાસે જે પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે that person is known as a holder. તો એને આપણે હોલ્ડર તરીકે કન્સિડર કરશું. હવે હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ કોને કહેવાય? તો કે માની લો કે તમે જે પણ તમારી પાસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને લીગલ વેથી ઓબ્ટેન કરેલું છે, મતલબ કે લીધેલું છે. કોઈની સાથે વાત કરીને, એની કન્સેન્ટ લઈને, એની પરમિશન લઈને ચેક લ્યો છો, પ્રોમિસરી નોટ લ્યો છો. સો યુ આર અ હોલ્ડર એન્ડ હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. બટ તમે કોઈની સાથે છેતરપિંડી કરીને, ડિસ્યુવ કરીને, કોશન કરીને, અંડુ ઇન્ફ્લુઅન્સ કરીને, બળજબરી કરીને લીધેલું છે. સો યુ આર અ હોલ્ડર બટ નોટ ઇન અ ડ્યુ કોર્સ. તો તમે હોલ્ડર તો છો બટ ડ્યુ કોર્સમાં હોલ્ડર નથી. સો દેટ પર્સન મસ્ટ બી અ હોલ્ડર એન્ડ હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. As to dishonor, that the instrument was dishonor in a suit upon a dishonor instrument is filed with the court and the fact of protest is proved. મતલબ કે માની લો કે કોઈ પણ જાતનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસઓનર થઈ જાય છે, કે મને કોઈ મારી પાસેથી કોઈ વસ્તુ લઈને જાય, સોનું લઈને જાય અને મને ચેક આપી જાય અને ચેક બાઉન્સ થઈ જાય. ઇન ધેટ કેસ આઈ હેવ રાઇટ ટુ ફાઇલ અ સૂટ્સ ઓન ધેટ પર્ટિક્યુલર પર્સન. તો હું એ પર્ટિક્યુલર પર્સન ઉપર કેસ ફાઇલ કરીશ. નેક્સ્ટ ટોપિક જે છે ટાઈપ્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે કયા કયા પ્રકારના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. સો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ આર ટુ ટાઈપ્સ વિચ આર એઝ ફોલો, કે બે પ્રકારના જનરલી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ રેકોગ્નાઇઝ બાય સ્ટેટસ લાઇક બિલ ઓફ એક્સચેન્જ, ચેક એન્ડ પ્રોમિસરી નોટ. કે જે વસ્તુ તમને ખ્યાલ આવી જાય, સ્ટેટસથી તમને ખબર પડી જાય કે બિલ ઓફ એક્સચેન્જ છે, કે ચેક છે, કે પ્રોમિસરી નોટ છે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ રેકોગ્નાઇઝ બાય યુસેજ ઓર કસ્ટમ ઓફ ટ્રેડ, કે જનરલી જે ટ્રેડની અંદર યુઝ થતા હોય, જેમ કે હુંડીઓ લખીને આપતા હોય, લેવી હુંડીઓ, દેવી હુંડીઓ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ. તો સેમ એઝ બેંક નોટ, એક્સચેકર બિલ્સ, શેર વોરંટ, બેરર ડિબેન્ચર, ડિવિડન્ડ વોરંટ એન્ડ શેર સર્ટિફિકેટ, કે જેની પાસે સર્ટિફિકેટ છે દેટ પર્સન ઇઝ નોન એઝ એ ઓનર ઓફ દેટ કંપની. મતલબ કે એનો શેર ડિવિડન્ડ જે છે એને મળશે અને એ એનો શેરનો ઓનર તરીકે કન્સિડર થાય. તો એક હોય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ રેકોગ્નાઇઝ બાય યુસેજ, મતલબ કે કઈ રીતનો ઉપયોગ થાય છે, અને રેકોગ્નાઇઝ બાય ધ સ્ટેટસ, મતલબ કે એનું નામ શું છે, જેમ કે બિલ ઓફ એક્સચેન્જ, પ્રોમિસરી નોટ અને ચેક. નાવ ઇન ધીસ વોટ્સ ધ મીનિંગ ઓફ પ્રોમિસરી નોટ? એઝ આઈ સે એર્લિયર, કે મેં પહેલાં જ એક્સપ્લેન કરી દીધું કે હું કોઈને પ્રોમિસ આપું છું કે મારે તને 1000 રૂપીસ ઓર પર્ટિક્યુલર ડેટ ઉપર, મતલબ કે 1 એપ્રિલ ઉપર આપવાના છે. હું મારી સાઇન કરીને તને આપું છું. એટ ધેટ ટાઈમ ધ ડોક્યુમેન્ટ ઇઝ નોન એઝ એ પ્રોમિસરી નોટ. અહીંયા કહે છે કે અકોર્ડિંગ ટુ ધ સેક્શન 4, એ પ્રોમિસરી નોટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ઇન રાઇટિંગ, મતલબ કે લખીને આપે છે, કન્ટેનિંગ એન અનકન્ડિશનલ અંડરટેકિંગ. અહીંયા બરાબર સમજો વોટ્સ ધ મીનિંગ ઓફ અનકન્ડિશનલ? તો કે જો તું આવું કરીશ ને તો હું તને પૈસા આપીશ. ધેટ્સ નોન એઝ અ કન્ડિશનલ પેમેન્ટ, કે ભાઈ એ કરશે તો મારે પેમેન્ટ આપવાનું છે, અધરવાઇઝ મારે આપવાનું નથી. સો વિધાઉટ એની કન્ડિશન દેટ નોન એઝ એ અનકન્ડિશનલ, કે તું કંઈ કર કે ન કર, મારે તને 100% એકચ્યુઅલમાં આપવાના જ છે, એબ્સોલ્યુટ પેમેન્ટ કરવાનું જ છે. દેટ્સ નોન એઝ એ અનકન્ડિશનલ પેમેન્ટ. સાઇન બાય ધ મેકર, મતલબ કે હું પ્રોમિસરી નોટ તને આપું છું તો હું મેકર છું, તો મારે એની અંદર સાઇન કરવી પડશે. ટુ પે અ સર્ટેન સમ ઓફ મની, કાંઈક આપીશ એવું નહીં ચાલે. 1000 રૂપીઝ ઇઝ અમાઉન્ટ ઇઝ ફિક્સ, તો એ ફિક્સ અમાઉન્ટ હોવું જોઈએ. ઓનલી ટુ ઓર ટુ ઓર્ડર ઓફ દેટ સર્ટેન પર્સન, મતલબ કે કોને આપવાના છે, તો કે હું જેનું નામ લખું કે હું મિસ્ટર એને આટલા પૈસા આપીશ, તો મારે મિસ્ટર એને આપવા પડશે. અથવા તો એમ લખું કે જેની પાસે આ પ્રોમિસરી નોટ છે એને આપવાના છે, તો મારે જે તે વ્યક્તિને જ આપવા પડશે. ઓર ટુ બેરર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે ઇન્સ્ટ્રુમેન્ટની હું રિસ્પોન્સિબિલિટી લઉં છું, કે હું સાઇન કરીને આપું છું, હું આટલા પૈસા 1000 રૂપીઝ અને પર્ટિક્યુલર ડેટ ઓર 1 એપ્રિલ હું તમને પેમેન્ટ કરીશ. સો દેટ્સ નોન એઝ અ પ્રોમિસરી નોટ. સ્પેસિમેન અહીંયા આપેલું છે, અહીંયા આપેલું છે કે 10,000 રૂપીસ કયા ડેટ ઉપર, તો કે 15 સપ્ટેમ્બર ઉપર, 25 સપ્ટેમ્બર ઉપર 2002 એ ડ્રોન કરેલું છે. ઓન ડિમાન્ડ આઈ પ્રોમિસ ટુ પે રમેશ, મારે રમેશને, સન ઓફ રમણલાલ એન્ડ મીરુ ઓર ઓર્ડર ઓફ સમ 10,000 રૂપીસ ફોર વેલ્યુડ રિસ્ક, મારે રમેશને આપવાના છે. કોને આપશે, તો કોણે લખેલી છે? આ સંજીવ નામના કોઈક પર્સનને લખેલી છે કે મારે રમેશને 10,000 રૂપીસ ક્યારે આપવાના છે, તો કે
25 સપ્ટેમ્બર 2002 ઉપર આપવાના રહેશે. પાર્ટી ટુ એ પ્રોમિસરી નોટ, કે હવે પ્રોમિસરી નોટમાં કેટલી પાર્ટી હોય. There are preliminary primarily two party involved in a promissory note. They are કે જનરલી તો પ્રોમિસરી નોટમાં બે જ પાર્ટી હોય. ફર્સ્ટ ઓફ ઓલ આવશે ધ મેકર ઓર ડ્રોવર, કે જે વ્યક્તિ પ્રોમિસરી નોટ લખે છે દેટ પર્સન ઇઝ નોન એઝ એ મેકર ઓર ડ્રોવર. કે મારે કોઈને પૈસા આપવાના છે, હું એમ કહું કે મારે રમેશને પૈસા આપવાના છે, તો હું જે છું એ મેકર છું અને ડ્રોવર છું. મતલબ કે ધ પર્સન હુ મેક્સ ધ નોટ, કે જે વ્યક્તિ જે નોટ્સ બનાવે છે. પ્રોમિસ ટુ પે, કે જે પૈસા આપવા માટેનું પ્રોમિસ કરે છે. ધ અમાઉન્ટ સ્ટેટેડ ધેર ઇન ધ અબાઉટ સ્પેસિમેન. ફોર એક્ઝામ્પલ, સંજીવ ઇઝ ધ મેકર ટુ ધ ડ્રોવર. મતલબ કે ઉપર જે એક્ઝામ્પલ આપેલું છે એમાં સંજીવ જે છે એ ડ્રોવર છે અથવા તો મેકર છે. સેકન્ડ થિંગ છે એ છે પેય, મતલબ કે કોને પૈસા આપવાના છે. તો અહીંયા રમેશને પૈસા આપવાના હતા. ધ પર્સન ટુ વોમ ધ અમાઉન્ટ ઇઝ પેએબલ, કે જેને આપણે પૈસા આપવાના છે, જેને પૈસા મળશે, દેટ પર્સન ઇઝ નોન એઝ એ પેય. મતલબ કે અહીંયા રમેશ જે છે એ પેય છે. In course of transfer of promissory note by pay to another, the parties involved may be the endorser or endorsee. મતલબ કે માની લ્યો કે મારે રમેશને પૈસા આપવાના થતા હતા, પણ રમેશે આવું પ્રોમિસરી નોટ કોઈ બીજાને આપી દીધી, તો રમેશ જે છે એ એન્ડોર્સર પસંદ થાય. રમેશે આપી દીધી મગનને, તો મગન જે છે જેને પૈસા હવે એને પૈસા મળશે, તો એ એન્ડોર્સી પર્સન થશે. અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે સંજીવે પ્રોમિસરી નોટ લખેલી છે રમેશને, તો સંજીવ જે છે એ મેકર છે, એ ડ્રોવર છે. રમેશને પૈસા મળવાના હોય તો એ પેય છે. હવે રમેશ માની લો કે આ પ્રોમિસરી નોટ મગનને આપી દે, તો રમેશ જે છે એ એન્ડોર્સન થાય, એન્ડોર્સર, અને મગન જેને હવે પૈસા મળવાના છે એ એન્ડોર્સી થાય, કે જેને લાસ્ટમાં પેમેન્ટ મળશે. ધેટ પર્સન ઇઝ નોન એઝ એ એન્ડોર્સી. નેક્સ્ટ કહે છે કે એસેન્શિયલ ઓફ અ પ્રોમિસરી નોટ, કે પ્રોમિસરી નોટમાં આટલી વસ્તુ હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોમિસરી નોટ મસ્ટ બી ઇન અ રાઇટિંગ, કે પ્રોમિસરી નોટ બોલેલી હોય તો એવી નહીં ચાલે, લખેલી હોવી જોઈએ, નોટ ઇન અ રાઇટિંગ. પછી કહે છે એન ઓરલ પ્રોમિસ ટુ પે ડઝ નોટ બીકમ અ પ્રોમિસરી નોટ, કે હું ખાલી બોલી દઈશ કે હું તને આટલા પૈસા આપીશ તો એ પ્રોમિસરી નોટ બનશે નહીં. સો પ્રોમિસરી નોટ મસ્ટ બી ઇન અ રાઇટિંગ ઓન અ પેપર ઓર ઇન અ બુક, તો એ લખેલી હોવી જોઈએ. સેકન્ડ થિંગ, ઇટ મસ્ટ કન્ટેન અ પ્રોમિસર ઓર અંડરટેકિંગ ટુ પે, કે જેની અંદર કોઈ એક પર્સનને રિસ્પોન્સિબિલિટી લેવી હોય છે કે આઈ ઓન ટુ પે, મતલબ કે આઈ એમ લાયેબલ ટુ પે, મારે તને એટલા પૈસા આપવાના થાય છે. અમાઉન્ટ મસ્ટ બી સર્ટેન, કે અમાઉન્ટ એક ફિક્સ હોવી જોઈએ 1000 રૂપીસ, અને ડેટ મસ્ટ બી સર્ટેન, કે ડેટ પણ એક કેવી હોવી જોઈએ, કે સર્ટેન હોવી જોઈએ, કે 1000 રૂપીસ ઓન અ સ્પેસિફિક ડેટ આઈ એમ લાયેબલ ટુ પે દેટ અમાઉન્ટ ટુ યુ, મતલબ કે મારે તને આપવા પડશે. Third, a promise to pay must be unconditional. As I say earlier, કે without any condition હોવું જોઈએ. હું એમ કહું કે તું તારી સર્વિસ જો મને પ્રોવાઈડ કરીશ તો મારે તને 1000 રૂપીસ આપવાના થશે. સો દેટ્સ નોન એઝ અ કન્ડિશનલ પેમેન્ટ, કે કન્ડિશનલ છે, જો એ સર્વિસ પ્રોવાઈડ કરે તો આપવાના થાય. બટ ઇન અ પ્રોમિસરી નોટ there is a absolute payment, કે એબ્સોલ્યુટ પેમેન્ટ કરવાનું જ છે વિધાઉટ એની કન્ડિશન, કે એ સામેવાળો વ્યક્તિ કંઈ કરે કે ન કરે, બટ ઇવન ધો આઈ એમ લાયેબલ ટુ પે 1000 રૂપીસ ટુ દેટ પર્સન, કે ઇવન ધો મારે એ 1000 રૂપીસ સામેવાળા વ્યક્તિને આપવા પડશે. સો અ પ્રોમિસરી નોટ મસ્ટ કન્ટેન એન અનકન્ડિશનલ પ્રોમિસ ટુ પે. અ પ્રોમિસ ટુ પે મસ્ટ નોટ ડિપેન્ડ અપોન ધ હેપનિંગ ઓફ સમ સર્ટેન ઇવેન્ટ, કે કોઈ એક ઇવેન્ટ થાય તો મારે આપવા પડશે, એવું ઇવેન્ટ કાંઈ કોઈના ઉપર ડિપેન્ડ રહેતું નથી. એબ્સોલ્યુટ પેમેન્ટ છે, મતલબ કે વિધાઉટ એની કન્ડિશન આપણે 1000 રૂપીસ આપવાના થશે. દેટ્સ નોન એઝ એ અનકન્ડિશનલ પેમેન્ટ. દેન આફ્ટર કહે છે ઇટ મસ્ટ બી સાઇન બાય ધ મેકર, મતલબ કે પ્રોમિસરી હું નોટ માની લો કે બનાવું છું, કોઈ પણ પર્સન આપી દો, એની અંદર ડેટ લખેલી છે, અમાઉન્ટ લખેલી છે, બધું કમ્પ્લીટ છે, રિટર્ન ડોક્યુમેન્ટ છે, બટ હું સાઇન નહીં કરું તો પ્રોમિસરી નોટ નહીં થાય. બીકોઝ તો કે વિધાઉટ સાઇન પ્રોમિસરી નોટ ઇઝ નોટ અ વેલિડ ડોક્યુમેન્ટ. સો ઇટ્સ ઇમ્પરેટિવ દેટ ધ પ્રોમિસરી નોટ શુડ બી ડ્યુલી ઓથેન્ટિકેટેડ બાય ધ સિગ્નેચર ઓફ ધ મેકર, કે જે પણ પર્સન મેકર છે, જે પ્રોમિસ કરે છે, જેને પૈસા આપવાના થાય છે, કે એની અંદર એની સાઇન હોવી જોઈએ. સિગ્નેચર મીન્સ ધ રાઇટિંગ ઓર અધરવાઇઝ અફેક્સિંગ પર્સન નેમ ઓર માર્ક ટુ રિપ્રેઝેન્ટ હિઝ નેમ, કે એની એકચ્યુઅલીમાં સાઇન કરો, એનું નામ લખેલું છે બાય હિમસેલ્ફ ઓર હિઝ ઓથોરિટી. માની લો કે કોઈ કંપની જે છે તો પોતે સાઇન નહીં કરી શકો, તો એનો જે સ્ટેમ્પ અને સિક્કો જે છે એ એની સિગ્નેચર કન્સિડર થશે. તો મેકર મસ્ટ બી સર્ટેન પર્સન, મતલબ કોણ વ્યક્તિ કોણે બનાવેલી છે એ સર્ટેન પર્સન હોવો જોઈએ. કે ભાઈ અહીંયા આપણે ઉપર એક્ઝામ્પલ આપેલું હતું કે સંજીવ જે છે એ મેકર છે, તો મેકર મસ્ટ બી સર્ટેન પર્સન, કે કોણ બનાવે છે, હુ ઇઝ લાયેબલ ટુ પે ધેટ અમાઉન્ટ, મતલબ કોણ લાયેબલ છે, કોને એટલી પૈસા આપવા પડશે, 1000 રૂપીસ કોને આપવા પડશે, ધેટ પર્સન મસ્ટ બી અ સર્ટેન પર્સન. નેક્સ્ટમાં ધ પે મસ્ટ બી સર્ટેન પર્સન, મતલબ કે લાઈક ધ મેકર
पे मस्ट बी सर्टेन पर्सन के रमेश ने आपवाना छे तो रमेश इज अ सर्टेन पर्सन के एनुं नाम लखेलुं छे। हूँ एम नथी कहेतो કે જે વ્યક્તિ પાસે આ પ્રોમિસરી નોટ છે એને મળશે, એવું નહીં ચાલે. ધ પે મસ્ટ બી સર્ટેન. તો રમેશ જે છે અહીંયા હું રમેશને પૈસા આપીશ તો રમેશ ઇઝ અ સર્ટેન પર્સન, તો પે મસ્ટ બી અ સર્ટેન પર્સન. તો સમ પેએબલ મસ્ટ બી સર્ટેન, કે હું એમ કહું કે હું એક પ્રોમિસરી નોટ લખ્યું છું કે હું તને એક વેલિડ અમાઉન્ટ 1 એપ્રિલ ઉપર કાંઈક અમાઉન્ટ આપીશ, તો કાંઈક મતલબ નહીં ચાલે. So the amount must be certain. તો amount કેવી જોઈએ? certain હોવી જોઈએ. For valid promissory note, it's also essential that sum of money is promised to pay must be certain and definite. મતલબ કે 1000 rupees is a certain amount. And payable must not be capable of contingent addition and subtraction. મતલબ કે એનાથી ઓછા પણ નહીં આપી શકે, વધારે પણ આપવાના નથી. contingent મતલબ કે કોઈ ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરતા નથી. without any condition that person is liable to pay that amount to that person. Amount payable must be in a legal tender money of India. The document containing a person to pay certain amount of foreign money or deliver a certain quantity of goods is not a pronote. मतलब કે હું એમ પ્રોમિસરી નોટ બનાવું કે કોઈ એક ડેટ ઉપર હું તને 1000 ની અમાઉન્ટની વસ્તુ આપીશ અથવા તો $1000 આપીશ કે 1000 યુરો આપીશ, તો that promissory note is a not a valid. તો એ પ્રોમિસરી નોટ વેલિડ કન્સિડર નહીં થાય. ઇન્ડિયાની અંદર પ્રોમિસરી નોટ ક્યારે વેલિડ કન્સિડર થશે? તો કે ઇન્ડિયન કરન્સી પેમેન્ટ કરવા માટેનું પ્રોમિસરી નોટ બનાવો છો, ઇન ધેટ કેસ પ્રોમિસરી નોટ ઇઝ વેલિડ, અધરવાઇઝ નોટ. નેક્સ્ટ જે છે, નેક્સ્ટ ટોપિક ઇઝ ધ બિલ ઓફ એક્સચેન્જ. સો નેક્સ્ટ ટોપિક બિલ ઓફ એક્સચેન્જ that we will continue from the next lecture.